તો પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં એક ચોંકાવનારો કિસ્સો બન્યો। યુનિવર્સિટીના મુખ્ય ગેટ નંબર 1 પર ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ ડાયાભાઈ ચૌધરીને નશાની હાલતમાં પકડી પાડવામાં આવ્યા। તપાસ કરતા સિક્યુરિટી ગાર્ડ પાસેથી સફેદ કલરની થેલીમાં પાણીની બોટલમાં ભરેલ દેશી દારૂ પણ મળી આવ્યો। તાજેતરમાં જ યુનિવર્સિટી દ્વારા ચેતન કન્સ્ટ્રક્શન કંપનીના સિક્યુરિટી કર્મચારીને છૂટા કરી GISES કંપનીને સિક્યુરિટી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો। આ નવી કંપનીના કર્મચારી જ દારૂના નશામાં ઝડપાયા છે। પાટણ શહેર કોંગ્રેસ અને NSUIના કાર્યકર્તાઓએ આ અંગે માહિતી મેળવી તેમણે સિક્યુરિટી ગાર્ડને સ્થળ પર જ પકડી પાડ્યો હતો। કોંગ્રેસ કાર્યકર્તાઓએ સિક્યુરિટી ગાર્ડ પર દેશી દારૂ પીધેલ હોવાનો આક્ષેપ કર્યો હતો। ઘટનાની જાણ થતાં B ડિવિઝન પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને દેશી દારૂનો મુદ્દામાલ કબજે કરી સિક્યુરિટી ગાર્ડ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। પાટણ HNG યુનિવર્સિટીમાં અમને માહિતી મળી હતી સૂત્રો દ્વારા કે ગેટ નંબર 1 ઉપર દારૂ પીધેલી હાલતમાં ભાઈ બેઠો છે અને એક થેલીની અંદર એને દારૂ મૂકેલો છે। તો અહીંયા આવી અમે પત્રકારો સાથે તપાસ કરતા તેની થેલીમાંથી દેશી દારૂની બોટલ પણ સાદા પાણીમાં ભરેલી દેશી દારૂ મળ્યો અને ભાઈ પોતે દારૂ પીધેલી હાલતમાં મળ્યો અને એને અત્યારે પોલીસ પકડી અને પોલીસ સ્ટેશન લઈ ગઈ। અમે સત્તાધીશો એ GISES કંપનીના સ્થાનિક જે સિક્યુરિટી ગાર્ડ હતી એને કાઢી અને નવી કંપની લાયા અને GISES પરંતુ ઊંચા પગારે લાવવા છતાં અત્યારે હાલ એ જ કંપનીના માણસો અત્યારે